અમરેલી જિલ્લાના ધારી શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાતા વાહન ચાલકો અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ચોમાસાની આગોતરી તૈયારીઓની ખેતીની સિઝન વચ્ચે ઈંધણ મેળવવા માટે લોકો પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। અમરેલી જિલ્લાના ધારી શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ છે। પેટ્રોલ ડીઝલ લેવા માટે વાહન ચાલકો અને ખેડૂતોમાં ભારે ધક્કામુક્કી જોવા મળી। પંપ પર વાહનો તેમજ બેરલની લાંબી લાઈનો લાગી, જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી। સ્થાનિક તંત્ર દ્વારા લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે। જો કે વધતી પરેશાનીઓ વચ્ચે સ્થાનિકોએ રસ્તા ઉપર ચક્કાજામ કરી દીધો હતો। વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારિયા સાથે સજા ટીવી ન્યૂઝ અમરેલી। શું માંગણી છે તમારી? ડીઝલ સમયસર ખેડૂતને મળે। કેટલા વાગ્યાના ઊભા છો? સવારે લગભગ 6 વાગ્યાના। વારો આવ્યો નથી આવ્યો, આઈને આમ ઓલા વાટ જોઈને બેઠા છે। હવે મુખ્ય માંગણી જે છે કે ડીઝલ સમયસર મળે। સમયસર મળે, ખેતી કામ અત્યારે બધું અટકી રહ્યું છે। શું ગામ તમારું? તારી પ્રેમપરા। શું નામ તમારું? વિઠ્ઠલભાઈ કરમસિંહભાઈ। રમેશભાઈ વસરામભાઈ આહિર, ગામ ધારી, જિલ્લો અમરેલી। હવે સવારના 6 વાગ્યાના પબ્લિક એટલું લાઈનમાં ઊભું છે, અત્યારે પાણી પીવા નથી મળતું એ પોઝિશનમાં આવીએ અને ડીઝલ મળતું નથી। હવે ડીઝલની આ રીતની કેટલા ટાઈમ રહે એ કંઈ હલ નથી થતી। હવે અત્યારે ખેડૂત ડાયરાને ખેતી એમને પીડી ખેતીમાં કોઈ ખેડવાનું હળખેડ કરવી, સા નાખવા કોઈની પોઝિશન અત્યારે બહુ ખરાબ છે। અને હાલમાં ડીઝલ અત્યારે આવે જ્યાં લાઈનમાં ઉભા એટલે થોડાક રહી જાય બિચારા એમના પાસે। હવે માંગણી શું છે તમારી? માંગણી આપણી એ છે કે ટાઈમસર ડીઝલ બધા ખેડૂતને મિત્રોને મળી જાય એવી બધી માંગણી છે અમારી।